સરીગામ જીઆઈડીસીમાં ઘણા બધા ઉદ્યોગો આવેલા છે, કેમિકલ ઝોન છે, પ્લાસ્ટિક ઝોન છે અને એન્જિનિયરિંગ ઝોન પણ છે. અને આ સરીગામની અંદર કંપનીઓ આવવાથી ઉમરગામ તાલુકા અને સરીગામના આસપાસના વિસ્તારોમાં સારો એવો વિકાસ થઈ રહ્યો છે. પણ આ જ કંપનીઓ જો વિનાશ જેવા કૃત્યો કરે ત્યારે શું કરવું જોઈએ તેની માટે જીપીસીબીના અધિકારીઓ છે, ડિપાર્ટમેન્ટે અલગ અલગ પર્યાવરણના અધિકારીઓ મૂકેલા છે કે એની સામે કાર્યવાહી કરવામાં આવે. આજે વાત કરવી છે મારે સરીગામ જીઆઈડીસીમાં આવેલી સ્ટીમ હાઉસ કંપનીની, કે જે કંપનીમાંથી એટલી ખરાબ હતી, ચીમનીમાંથી ડસ્ટ છોડવામાં આવી રહી હતી અને આના કારણે આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પર્યાવરણનું નુકસાન થતું અને કંપની સંચાલકોને પણ પ્રોબ્લેમ થતી હોય તેવી ફરિયાદ જીપીસીબીમાં કરવામાં આવી હતી. આ એપિસોડમાં અને અમારા આ ન્યૂઝની અંદર તમને વિગતવાર આ બાબતે ચર્ચા કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો અનિશ શેખ અને હું છું સાચો ગુજરાતી અને હું છું પાક્કો ગુજરાતી. જ્યારે કોઈ સત્ય ઘટના હોય છે ત્યારે હું બેઝિઝક આ બાબતેની વાત કરતો હોઉં છું, કેમ કે જ્યારે કોઈ ખોટું કૃત્ય કરે તો એની માટે સરકારી ડિપાર્ટમેન્ટ તો છે જ, પણ અધિકારીઓ જ્યારે જાય છે સ્થળ ઉપર ને એમને જે પ્રમાણે કંપની સંચાલકો કે જે પણ વ્યક્તિ હોય છે તે જે મુવમેન્ટ બતાવશે તે લોકોના મગજમાં એ જ મુવમેન્ટ ચાલે છે. પણ અમારી પાસે અમુક વિડીયો છે, હું વિડીયો તમારી સામે શેર કરીશ. તમે જોઈ શકો છો આ વિડીયો અમારો, કે આ વિડીયો છે સ્ટીમ હાઉસ કંપનીનો, જેની અંદરથી કયા પ્રમાણમાં ચીમનીમાંથી ધુમાડો અને આ ડસ્ટ નીકળી રહી છે, એટલી ગંદી ડસ્ટ નીકળી રહી છે કે આ ડસ્ટ નીકળીને આજુબાજુના જે કંપની સંચાલકો છે, જે કંપનીઓ છે એની કંપનીમાં પણ જાય છે અને વિસ્તારમાં પણ ફેલાય છે. અને આ ડસ્ટ કેટલી હાનિકારક હશે એ તમે આને જોઈને જ વિચારી શકો છો. આવા ઘટના બાદ એક જાગૃત નાગરિકે સરીગામ જીપીસીબીને ફરિયાદ કરી હતી અને એ ફરિયાદ બાદ જીપીસીબીના અધિકારીઓ તપાસમાં પણ આવ્યા હતા. પણ જીપીસીબીના અધિકારીઓને કંઈ એવું કહેવામાં આવ્યું કે અહીંયા કંઈ પ્લાસ્ટિકની અમારી બેગ ફાટી ગઈ હતી, એના કારણે આ પ્રોબ્લેમ થયેલી હતી. એક વિડીયો ચીમનીનો છે, બીજો વિડીયો હું તમને આ બતાવું છું દ્રશ્યોમાં. એ બી જોઈ શકો છો કે આ વિડીયો કંપનીની બહાર, બીજો વિડીયો છે જે કંપનીની અંડરગ્રાઉન્ડથી નીચેથી આ ફ્લાયસ બહાર આવી રહી છે અને આજુબાજુ વિસ્તારમાં ફેલાઈ રહી છે. તમે સંપૂર્ણપણે આ જે વિડીયો જોયો છે, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કેટલા પ્રમાણે કંપનીના સંચાલકો બેદરકારી બતાવી રહ્યા છે. એક વખત ભૂલ કહેવાય, પણ બીજી વખત થાય ત્યારે એને શું? અને સ્પષ્ટપણે તે અરજીમાં લખેલું છે કે આ વિડીયો 12/3/2026નો છે. અને બીજું પણ લખેલું છે કંપની દ્વારા એના જે મશીનરી ચાલતી હોય છે એનો પણ ઘોંઘાટ બહુ આવે છે. અને આ ખરેખર પ્રોબ્લેમ કરતી હશે તો પછી કંઈ ને કંઈ આનાથી તકલીફ થતી હશે તો જ કોઈ અરજદારે ફરિયાદ કરી હશે ને. તો ફરિયાદ બાદ કાર્યવાહી થવી જોઈએ. સોકોસ નોટિસ આપીને એમને સમજાવો તો પછી એ બીજી વાર પ્રોબ્લેમ ન થવો જોઈએ, એ બી જરૂરી છે. અધિકારીઓ બી જાણતા હોય છે, અમે બી સમજીએ છીએ કે ચલો ઉદ્યોગપતિઓ છે, કંપનીઓ છે, એ ચાલુ છે તો રોજગાર મળી શકે છે, પણ વારંવાર ભૂલ થાય તો એને પનિશમેન્ટ આપવી પણ જરૂરી છે. હું આજે જ કંપની આગળ ઊભેલો છું, તમે જોઈ શકો છો સ્ટીમ હાઉસ ફેક્ટરી છે અને એની આ મોટી ખખડબંધ જે ચીમની છે એ બી અમારા કેમેરામેન તમને સ્પષ્ટ રીતે બતાવી રહ્યા છે. બીજી વસ્તુ છે કે કંપનીની બહાર કોઈ પણ જાતનું અત્યારે પણ બોર્ડ મારવામાં નથી આવ્યું કે કંપની શું બનાવે છે, શું કામ કરે છે. અમને જાણવા મળ્યું છે કે સ્ટીમ હાઉસ કરીને ફેક્ટરી છે. સરીગામમાં બોર્ડ ન મારવું હોય તો પ્રથા બની ગઈ છે કે અહીંયા લગભગ કંપનીઓમાંથી મોટાભાગની ફેક્ટરીઓની બહાર કોઈપણ જાતનું બોર્ડ હોતું નથી, કેમ કે અંદર શું કામ કરે છે એ કંપનીવાળા જાણતા હોય છે. જીપીસીબીના અધિકારીઓ હોય કે જીઆઈડીસીના અધિકારીઓ હોય કે નોટિફાઈડના અધિકારીઓ હોય, આ તમામ બાબતે અંજાણ હોય છે. અને મોટી વસ્તુ એ છે કે જીઆઈડીસીના જે ભાગો છે, જીઆઈડીસીનો જે એરિયા છે, તમે આ બધું જોઈ શકો છો કે કઈ રીતે પાર્કિંગો છપરા પોતાના માલિકીના બનાવીને મૂકેલા છે. એ પણ સ્પષ્ટ દેખાય છે કે કોઈપણ જાતનો જીઆઈડીસીનો રોડ છે રહેવા દીધો નથી. આ બધું સાઈડમાં તમે સ્ટીમ હાઉસમાં જોઈ શકો છો. આ બધી જગ્યા પર માત્ર ને માત્ર ખાલી અડિંગો જમાવીને કબજો જમાવેલો છે. અહીંયા એક બહુ મોટો એક હાઈવે પણ ઉભેલો છે. આ દ્રશ્યો એટલા માટે બતાવું છું કે જીઆઈડીસીના અધિકારીઓને સમય નથી કે બહાર આવીને વિઝિટ કરી શકે, કેમ કે વારંવાર અધિકારીઓ ટ્રાન્સફર થતા હોય છે અને આ વસ્તુ બધી બનતી રહે છે. કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ ઉપર છે, સ્થળ ઉપર આવવાનો કોઈની પાસે સમય નથી. પણ શાયદ અમારો આ ન્યૂઝ જોઈને લોકોને થોડીક માનવતા પેદા થાય અને સરકારનો પગાર લેતા છે તો કાર્યવાહી કરવા માટે આવે, એવી અમારી એમને હાથ જોડીને વિનંતી છે. પણ આ સ્ટીમ હાઉસ કંપની જે હાલ અમારી સામે તમને બતાવી રહ્યો છું, આ કંપનીની બેદરકારી સ્પષ્ટ થાય છે. વારંવાર આજુબાજુના વિસ્તારના લોકોએ વિડીયો બનાવેલા છે, વિડીયો બનાવીને વાયરલ કરેલા છે, વાયરલ કરીને જીપીસીબીને પણ આપેલા છે અને બીજા લોકોને પણ મોકલાવેલા છે કે આ બાબતે કંઈ ને કંઈ કાર્યવાહી થવી જોઈએ. હાલમાં હજી કાર્યવાહી પેન્ડિંગ છે, પણ સરીગામ જીપીસીબીના આરોપ ભદ્રેશ પટેલ સાહેબ ખૂબ જ એક્ટિવ છે, ન્યાયપૂર્વક કાર્યવાહી કરવામાં માહિર છે અને હંમેશા સાચું કામ કરે છે. અમને વિશ્વાસ છે એ સાહેબ આની સામે કડકમાં કડક પગલાં જરૂર પડશે. હું છું અનિશ શેખ, ગુજરાત કારોબાર, સરીગામ.